હું તો બોલીશનો આજે 1520માં એપિસોડ 1520માં એપિસોડના બે મુદ્દા છે. સ્કૂલ યુનિફોર્મ અને પુસ્તકોમાં પણ કટકી, અને બીજો મુદ્દો છે ડૉક્ટર બનવું હવે પડશે મોંઘું. શરૂઆત સ્કૂલ યુનિફોર્મ અને પુસ્તકોના મુદ્દાથી. શિક્ષણ કાર્ય શરૂ થવા જઈ રહ્યું છે. વેકેશન બાદ નવી ટર્મ શરૂ થશે. દર વખતે નવી ટર્મ શરૂ થતી હોય ત્યારે પુસ્તકો, ખાસ કરીને ખાનગી શાળામાં, સરકારી શાળામાં, પ્રાથમિક શાળામાં સરકાર આપે છે. ખાનગી શાળાઓમાં પુસ્તક ખરીદવાના હોય છે, સ્કૂલ ડ્રેસ ખરીદવાનો હોય છે, સ્કૂલને લગતી એક્સેસરીઝ ખરીદવાની હોય છે. દર વખતે વાલીઓની એક ફરિયાદ આવતી હોય છે, ત્યાં સુધી કે સ્ટેશનરીવાળા પણ ફરિયાદ કરતા હોય છે કે કેટલીક ખાનગી શાળાઓ રીતસરનું આયોજન કરે છે, પેમ્પલેટ બનાવે છે, વોટ્સઅપ કરે છે અને એમ કહે છે કે આ જગ્યાએથી તમે ચોપડીઓ ખરીદજો, સાહિત્ય ખરીદજો અને યુનિફોર્મ ખરીદજો. નીચે એક નાની એમથી લાઈન લખી દેવામાં આવે છે કે અમે નથી ફોર્સ પાડતા કે અહીંયા જાઓ, પણ આ થાય છે. અને એ જ કારણ છે કે સ્કૂલ બતાવે ત્યાં વાલી જતો હોય છે, કારણ કે સ્કૂલના પરિપત્ર અથવા પેમ્પલેટથી વિપરીત એ કરવા નથી માગતો, પણ વાલી ખુલીને બહાર નથી આવતો. પરંતુ રાજકોટની અંદર સ્ટેશનરીનું જે એસોસિએશન હોય છે એમને રજૂઆત કરી. રજૂઆત બાદ રાજકોટના એ અધિકારીને સલામ, જેને તપાસ કરાવી. તપાસ કરાવીને ધ્યાનમાં આવ્યું કે કેટલાક સ્કૂલવાળા, 20થી વધુ સ્કૂલવાળા કે જે આ પ્રકારના પેમ્પલેટ પણ છપાવે છે, ફોર્સ પણ કરે છે કે ચોક્કસ દુકાને જાઓ, ગણવેશ ત્યાંથી લેવો, અને ત્યાં આગળ કાર્યવાહી થઈ નોટિસ આપવામાં આવી છે. આપ અલગ અલગ મેસેજ જોઈ શકો છો. એક મોલ છે રાજકોટમાં, એની બહાર તો રીતસરના કાઉન્ટર લાગે છે. એની તસવીર જોજો. રીતસરનું આ મોલ છે ને, એની બહાર આ કાઉન્ટર લાગ્યું છે, અને કાઉન્ટર પાછું જુઓ સ્કૂલના નામ સાથે કે આ સ્કૂલનું અહીંથી મળશે, આ સ્કૂલથીનું અહીંથી, આ વર્ગીકરણ સાથે. પેલી કેવી સિઝન આવી હોય કમાવાની, લગ્નની સિઝન આવી હોય, નવરાત્રિની સિઝન આવી હોય, એટલે અદ્ભુત કે ચણિયાચોળી અહીંથી લો, આ લો, અને કેવું ડેકોરેશન કરવામાં આવે એ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવે છે. રાજકોટની અંદર આ કાર્યવાહી થઈ. અમદાવાદમાં હમણાં સમાચાર મળ્યા એ પ્રકારે ખાનગી શાળા સંચાલકોને શિક્ષણ વિભાગે નોટિસ આપી છે. વસ્ત્રાલની યુનાઇટેડ વેલી ઇન્ટરનેશનલ સ્કૂલ અને મણિનગરની નેલ્સન સ્કૂલને નોટિસ આપી છે. અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારીએ કાર્યવાહી કરી 2 દિવસમાં ખુલાસો કરો, નહીતર દંડ ભરવાની તાકીદ કરી છે. સંતોષકારક ખુલાસો નહીં થાય તો આ શાળાઓને 10થી 25,000 રૂપિયાનો દંડ થશે. ભૂતકાળમાં નેલ્સન સ્કૂલને 10,000નો દંડ કરાયો છે. સાથે જ એક્સેસરીઝની સાથે ખાનગી પ્રકાશનો પણ નક્કી કરતા હોય છે કે આ પ્રકાશન તમારે ખરીદવાનું, આ કરવાનું. હકીકત એ છે, અને આ રિયાલિટી છે, કે બધી નહીં પણ કેટલીક શાળાઓ આ એક રીતસરનો વેપાર કરે છે. શિક્ષણ વિભાગે ચોક્કસથી થોડા ઘણા પ્રયાસ કર્યા છે, પણ સ્થિતિ હજુ એની એ છે, કેમ કે નવી ટર્મ શરૂ થવા જઈ રહી છે. ત્યારે હું પણ જાણું છું, આપ તમામ લોકો જાણો છો કે સ્થિતિમાં ઝાઝો સુધાર નથી આવતો. ફૂલ સ્ક્રીન જોજો, એ મોલ પણ જોજો, જે રાજકોટનો મોલ હતો એ પણ જોજો. અને એટલે લાગ્યું કે આ મુદ્દે ચર્ચા કરવી જોઈએ. આ પ્રકારે ન હોવું જોઈએ. સુરતમાં પણ કેટલીક ખાનગી શાળાઓ બાળકોને યુનિફોર્મ, પુસ્તકો સહિતની સ્ટેશનરી ચોક્કસ દુકાનેથી લાવવા માટે ફોર્સ પણ કરતી હોય છે અને પ્રેરિત પણ કરતી હોય છે. અને આવી ફરિયાદ સ્ટેશનરી મર્ચન્ટ એસોસિએશને જિલ્લા કલેક્ટર, શિક્ષણ અધિકારીને કરેલી છે. એટલે સરકાર સુધી આ વાત પહોંચાડવી જરૂરી છે. અને સરકાર સુધી આ વાત પહોંચાડવા માટે આ ચર્ચાની અંદર હું કુબેરભાઈ ડિંડોરને જોડ્યા છે, એમની સાથે વાત કરી છે, એ દર્શાવવાનો છું. શિક્ષણ મંત્રી છે આપણા દીપક રાજગુરુ, પ્રવક્તા છે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના. રાજુભાઈ દેસાઈ બીજેપીના નેતા છે. હેમાંગભાઈ રાવલ મીડિયા કોઓર્ડિનેટર છે કોંગ્રેસના. અશોકભાઈ મારું વેપારી છે સ્ટેશનરીના. અશોકભાઈ, આપનું જ આ દર્દ છે, એટલે આપનાથી શરૂઆત કરવી છે. શું આ પેમ્પલેટ માત્ર, માફ કરજો, અશોકભાઈ જોડાશે ત્યાં સુધી હું વાત કરી લઉં. રાજુભાઈ દેસાઈ ભારતીય જનતા પક્ષ સાથે જોડાયેલા છે. રાજુભાઈ, આપની પાસેથી જાણવું છે, શું કારણ આટલું વેપારીકરણ શિક્ષણમાં આવી ગયું? રોનકભાઈ, શિક્ષણની અંદર ક્યાંય વેપારીકરણ છે નહીં. આંશિક જે વાત કરવામાં આવે, કોઈ શાળાઓ 2-5 ગણ્યા ગાંઠ્યા શાળાઓ જ્યારે શિક્ષણને લાંછન લગાવતી, ક્યાં રોકું ખાલી 2-5 નથી, ખાલી રાજકોટની 20 છે, સરકારી ચોપડે 20થી વધુ છે. એટલે એ જ હું કહેવા માગું છું રોનકભાઈ, કે દરેક જિલ્લાની અંદર જિલ્લા શિક્ષણ અધિકારીના નેતૃત્વમાં શિક્ષણ વિભાગની ખૂબ જ સારી રીતે
શાળાઓનું સંકલન કરીને શિક્ષણ આ વિદ્યાર્થીઓને આપવામાં આવતું હોય છે. પણ મારો કહેવાનો મતલબ કે 2-5 એટલો આંકડો એટલા માટે બોલ્યો કે આંશિક સ્કૂલોના કારણે શિક્ષણને લાંછન લાગતું હોય છે. અને એ શાળાઓની અંદર જ્યારે બજારની અંદર જ્યારે સ્ટેશનરીની દુકાન હોય કે ગણવેશની દુકાન હોય ત્યારે જાય ત્યારે દરેક આગળ લખતા હોય છે કે આ શાળાનો યુનિફોર્મ અમારે ત્યાં મળશે, આ શાળાની સ્ટેશનરી હોય કે વોટ એવર અહીંયા મળશે. તો એ શાળાઓ જે છે એ શાળાની આજુબાજુમાં ઘણી 4-5 કે 5-7 જેવી દુકાનો હોય ત્યાં આ બનતું હોય છે. પણ વ્યક્તિગત રીતે આંશિક એટલા માટે કહ્યું કે કોઈ શાળા એવું કહે છે કે તમારે યુનિફોર્મ કે તમારે સ્ટેશનરી આ જ જગ્યાએથી ચોઈસ કરવાની છે ને ત્યાંથી જ ખરીદવાની છે, તો એ અયોગ્ય છે અને એ શિક્ષણની અંદર લાંછન લગાવવાવાળું વાત કહી શકાય. RTE એક્ટ 2009 અને એનો અનુક્રમ જે 17 નંબરની કલમ છે એની જોગવાઈ પ્રમાણે કોઈ પણ વિદ્યાર્થીને આપણે ગણવેશ હોય, સ્ટેશનરી હોય કે શાળાની અંદર વાહન લેવા મૂકવા જાય એવો આપણે ફરજ ન પાડી શકીએ કે તમારે આ જ વસ્તુ કરવું પડશે અને આ જ વસ્તુ અહીંયાથી લેવી પડશે. એના માટે દંડની જોગવાઈ છે. સૌપ્રથમ પહેલાં નોટિસ આપવામાં આવે છે, નોટિસનો ખુલાસો કરે, પુરવાર થાય પછી એને દંડ આપવાનો હોય. દંડની અંદર બીજા રાઉન્ડમાં પણ દંડ હોય છે અને ત્રીજા રાઉન્ડે એની જે નોંધણી છે કાયમી એ રદ કરવા સુધીની આપણે રોનકભાઈ જોગવાઈઓ કરેલી છે અને ભૂતકાળમાં આ એક્શન લીધેલી છે. વધુમાં રાજકોટની તમે કહી કે 20 થી 25 શાળાઓ જે છે એની અંદર પણ એનો ખુલાસો માન્ય જિલ્લા શિક્ષણ અધિકારીએ માંગ્યો છે. અમદાવાદની પર ઘણી શાળાઓ છે એનો ખુલાસો માંગ્યો છે. એટલે જ્યાં પુરવાર થશે કે અહીંયાથી આ શાળાએ સ્પેસિફાય એક જ જગ્યાએથી એવું કહ્યું છે સ્ટેશનરી ખરીદી, એક જ જગ્યાએથી યુનિફોર્મ ખરીદવો તો ચોક્કસ એ શાળા ઉપર એક્શન લેવાશે. હું માન્ય જિલ્લા શિક્ષણ અધિકારીઓ તમામ જે પરિપત્ર કર્યો છે એમને પણ અભિનંદન પાઠવું છું અને આવનારા દિવસોમાં એક્શન લેવાશે એ આપના પ્રતિષ્ઠિત ચેનલના માધ્યમથી કહેવા માંગુ છું. એબાકભાઈ, આપનો અનુભવ શું કે જો હું તો સ્પષ્ટ કહું છું, શિક્ષણ કોઈ સેવા રહી નથી. ભાગ્યે જ કોઈ શાળા હશે જે સીએની જૂના શેઠ હતા ને આખી નાખી જમીન આપી દેતા શાળા, ભાગ્યે જ હશે. હું સ્પષ્ટ કહું છું, ભાગ્યે જ હશે કે જે સેવા કરે છે. મોટા ભાગના વેપાર કરે છે. વેપાર હજુ પણ માની લેવાય, હજુ પણ માની લેવાય, ગુજરાતી છે ને વેપારી સ્ટેટ છે, પણ લૂંટ તો ના હોવી જોઈએ ને. અને આ પ્રકારે ફોર્સ પાડી લૂંટવામાં આવે છે. તમારો અનુભવ, તમારું આકલન શું કહે છે? જો રોનકભાઈ, ગુજરાતની અંદર જે પ્રમાણે શિક્ષણ ખાડે ગયેલું છે અને એની અંદર આજે શિક્ષણની શાળાઓ છે ગુજરાતમાં નહીં સમગ્ર ભારત દેશની અંદર શિક્ષણ અને આરોગ્ય એ આપણા બંધારણની અંદર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે ફ્રી કીધેલું છે. શિક્ષણ અને આરોગ્ય એ સરકારની જવાબદારીઓમાં આવે છે અને સરકાર આ જવાબદારીમાંથી હાથ ઊંચા ના કરી શકે. આપણે ત્યાં ગુજરાતની અંદર આવા કાયદાઓ બની ગયા છે, ઘણા બધા કાયદાઓ બની ગયા છે, પણ એ કાયદાનું ઇમ્પ્લિમેન્ટેશન નથી થતું. આ રાજકોટની વાત કરીએ તો હું એની બિહાઇન્ડ ધ સીનની વાત કરું, બિહાઇન્ડ ધ કર્ટન, કે આ રાજકોટનો જે એડ્યુ મોલ છે એના માલિક કોણ છે? તો શાળા સંચાલક મંડળના ત્યાંના પ્રાઇવેટ ગ્રાન્ટેડ શાળા સંચાલક મંડળના જે પ્રમુખ છે ડીબી મહેતા, એમનો દીકરો જે છે એ આ 7 માળનો મોલ ચલાવે છે. એમની જોડે એમના જે મિત્રો છે જે સ્કૂલના સંચાલકો છે એમનું ઇન્વેસ્ટમેન્ટ થયેલું છે. આ એ જ ડીબી મહેતા છે કે જે ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ કાર્યક્રમની અંદર માનનીય મોદી સાહેબ આવે કે મુખ્યમંત્રી શ્રી આવે ત્યારે વિદ્યાર્થીઓ ભેગી કરવાની જવાબદારી છે એ એમની હોય છે અને વારંવાર એમને સ્ટેજ ઉપર પણ ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ સાથે જોવા મળે છે. અત્યારે વાડ જ ચીભડા કરતી હોય છે, આવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે. બીજું, આ સ્કૂલોના જે બોર્ડ મારેલા છે એ બોર્ડની અંદર મોદી સ્કૂલ છે, મહાત્મા ગાંધી સ્કૂલ છે, સર્વોદયા સ્કૂલ છે, ભારત સ્કૂલ છે, જય વિદ્યાલય છે. આ બોર્ડ મારેલા છે, એનો આખો બાકાયદો વિભાગ બનાવવામાં આવેલો છે. ત્યાંથી એની સ્ટેશનરી ખરીદવાની, એનેથી વધારે સ્ટેશનરી તો ખરીદવાની. આ સ્કૂલમાં એક જે વિદ્યાર્થી જે છે એ મોદી સ્કૂલની અંદર ભણતો વિદ્યાર્થી, આની અંદર નામ છે પહેલું જ જીએસીબીનું, એની અંદર 2 વિદ્યાર્થીઓ હતા એક જ વાલીના. એ અહીંથી ખરીદીને જે કપડાં ગયા અને એમણે બહારથી ખરીદ્યા, એ બંને વચ્ચે 2200 રૂપિયાનો ડિફરન્ટ આવ્યો. એટલે 2200 રૂપિયાનું કમિશન જે છે, દારૂમાં તો હપ્તા જે છે એ હપ્તા છેક ઉપર સુધી પહોંચે છે, પરંતુ આની અંદર તો હપ્તા પણ છે. આ બધા પદાધિકારીઓ છે અંદર વહેંચી લે છે. મહત્વની વાત એ છે કે આ ભારત સ્કૂલ લખેલી છે ને એના જે સંચાલક છે એ પાછા એફઆરસી કમિટીના મેમ્બર છે. એટલે એફઆરસીમાં પણ આ જ વસ્તુ થઈ રહી છે. આ વસ્તુ માત્ર રાજકોટમાં નથી, અમદાવાદની અંદર પણ છે. અમદાવાદની પ્રતિષ્ઠિત સ્કૂલની અંદર સ્ટેશનરીની દુકાન છે. અમદાવાદની અંદર ઉદ્ગમ સ્કૂલ હોય, આનંદ નિકેતન સ્કૂલ હોય, અત્યારે પણ સ્ટેશનરી જે છે એ વેચી રહ્યા છે. રોનકભાઈ, આપણે ભણતા હતા ત્યારે સ્કૂલની અંદર જે લગાવવાના સિક્કા હોય ડ્રેસ ઉપરના, ખાલી સ્કૂલ એ જ આપતી હતી.
તમારે જ્યાં સીવડાવવું હોય ત્યાં તમે ડ્રેસ સીવડાવી શકો, સ્કૂલનો યુનિફોર્મ સીવડાવી શકો. યુનિફોર્મ એટલા માટે હોય છે કે ગરીબ અને પૈસાદાર બાળકો વચ્ચેનું તફાવત ના થઈ જાય. પહેલાંના જમાનામાં વ્હાઇટ શર્ટ કે ખાદીનો શર્ટ કે બ્લુ પેન્ટ હતું, પણ હવે તો એવા ડિઝાઇનર યુનિફોર્મ કરી દેવામાં આવ્યા છે કે જે મશીન કટ જ થાય અને મશીનથી જ થાય ને ફેક્ટરીઓમાં જ બને. એટલે સામાન્ય વાલીને પોતાને પણ એ પ્રકારનો યુનિફોર્મ, એ પ્રકારની ટી શર્ટ જો ખરીદવી હોય તો એ કોઈ દરજી એને બનાવી જ ના શકે, આવી પરિસ્થિતિ છે. બીજા નંબરે આ જ આરટી એક્ટની અંદર લખેલું છે કે શાળાના શિક્ષકો ટ્યુશન ના કરી શકે. ફરીથી એક વખત કહું છું, શાળાના શિક્ષકો કોઈ પણ ગ્રાન્ટેડ હોય કે કોઈ પણ શાળા હોય, એ પ્રાઇવેટ શાળા હોય, એના શિક્ષકો વેતન કે અવેતન, પૈસા લઈને કે પૈસા લીધા સિવાય શાળાની પ્રીમાઇસીસમાં કે શાળાની બહાર ટ્યુશન ના કરી શકે. પરંતુ અહીંયા શાળાના વિદ્યાર્થીઓને ધોરણ 10ની અંદર 20 ઇન્ટરનલ માર્ક્સ આપવાના હોય છે. એના બ્લેકમેલિંગથી એક જમાનામાં આનંદીબેન પટેલે પીટીસીની અંદર ઇન્ટરનલ માર્ક્સ બંધ કર્યા હતા. એક દીકરીનો બળાત્કાર થયો હતો અને હજી ગુજરાતની અંદર ધોરણ 10ની અંદર ઇન્ટરનલ માર્ક્સ ચાલુ છે અને ઇન્ટરનલ માર્ક્સના લીધે શાળાઓ જે છે એ વાલીઓ એમની સામે બોલી શકતા નથી. અને શાળાઓની અંદર જ હવે તો ડે સ્કૂલનો કોન્સેપ્ટ આખા ભારત દેશમાં કોઈ જગ્યાએ નથી, ગુજરાતમાં પણ નથી. મેં આરટીઆઈ કરેલી છે, મને જવાબ આપેલો છે ડીઈઓએ કે ગુજરાતની અંદર ડે સ્કૂલનો કોન્સેપ્ટ નથી, પણ ડે સ્કૂલ બધી જગ્યાએ ચાલે છે. એફઆરસી કમિટી પ્રમાણે સવારમાં ફી લે અને બપોર પછી સ્કૂલની અંદર જ ટ્યુશન ક્લાસ. આકાશ અને એલએન જેવી સંસ્થાઓ જોડે, જ્ઞાન મંજરી જેવી સંસ્થાઓ જોડે સીધું ટાઈઅપ કરી દેવાનું. સૌથી મોટું નુકસાન વાલીઓને તો થઈ જ રહ્યું છે. એ ફીસ જે છે એમની કમર તૂટી જાય એવી ભરી રહ્યા છે, પણ સરકારને પણ આ સંચાલકો જે છે એ સંચાલકો જીએસટીનો જે છે એ જીએસટી નથી આપતા અને સરકારને પણ નુકસાન કરી રહ્યા છે. ડે સ્કૂલ હોય કે ડમી સ્કૂલ હોય, અને સરકારની આવી રીતે જે પ્રમાણે અત્યારે આ જે તમને એક મુદ્દો બતાવ્યો, પરંતુ સમગ્ર ગુજરાતની શાળાની અંદર એ સ્ટેશનરીના નામે પૈસા જે છે એ ધન કમાવાના ચસ્કા થઈ ગયા છે અને સ્ટેશનરી જે છે એ નુસ્ખારૂપ ખાલી મળી રહી છે એવું લાગી રહ્યું છે. આ હકીકત છે અને એટલે જ આ ચર્ચા બને છે. કેમ કે વેકેશન પૂરું થાય છે, ફી કેટલી ભરીએ છીએ આપણે જાણીએ છીએ, ત્યારબાદ કેટલાક ખર્ચા એક અથવા બીજા બહાને લેવામાં આવે છે. વાત આપણે પાઠ્યપુસ્તકોની બધી કરી રહ્યા હતા ત્યારે અશોકભાઈ જોડાયા છે. અશોકભાઈ, એકદમ પ્રમાણિક મત અને હકીકત જાણવી છે, ખરેખર હોય છે શું? સ્કૂલો ખાલી દેખાવ પૂરતું કહે છે કે જાઓ ત્યાંથી લો, કે રીતસર ફોર્સ કરે છે? એટલે અમદાવાદની અંદર દરેક પ્રાઇવેટ સ્કૂલોની અંદર એવું કહેવામાં આવે છે, ઘણી બધી સ્કૂલો છે અમદાવાદમાં કે જેમાં પર્ટિક્યુલર એક સ્ટોરનું નામ આપી દેવામાં આવે છે. પેરેન્ટ્સોને રિઝલ્ટ લેવા જાય ત્યારે જ કહેવામાં આવે છે કે ભાઈ આ જગ્યાએથી તમારે બુક્સ લેવાની રહેશે, આ જગ્યાએથી કપડાં ડ્રેસ લેવાના છે, આ જગ્યાએથી સ્કૂલ બેગ લેવાની છે, તેવું કહી દેવામાં આવે છે. એટલે પેરેન્ટ્સો ઉપર એક જાતનો ફોર્સ દબાણ થઈ જાય છે. એથી જે અમદાવાદની અંદર બીજા ઘણા બધા નાના વેપારીઓ છે તેઓને ધંધાઓને ખૂબ જ અસર પડે છે. અને કહેવાનું એ છે કે આની રજૂઆત શિક્ષણ ખાતાના કહેવામાં આવે છે, ડીઓમાં રજૂઆત કરવામાં આવે છે, છતાં કોઈપણ પ્રકારની શાળાઓ ઉપર કાર્યવાહી થતી નથી. જે થવી જોઈએ એવી થતી જ નથી. ફક્ત નોટિસ આપી અને નોમિનલ 2-5 હજાર 10 હજારનો દંડ લઈ અને સંતોષ માની અને કાર્યવાહી પૂરી કરવામાં આવે છે. અને એના પછી આવતા વર્ષે એ સ્કૂલ ફરી એ કાર્ય કરે છે કે નહીં એવી જોવાની કોઈ તસ્દી લેવામાં જ આવતી નથી. પણ અશોકભાઈ, સ્કૂલોવાળા દંડ ભરી અને છૂટી જાય છે. પણ અશોકભાઈ, અશોકભાઈ, બે વાતો હોઈ શકે ને. એક તો આ શાળા જે કહેતી હોય ત્યાંથી છોકરાઓને વધુ ડિસ્કાઉન્ટ મળતું હોય, એક વાત એ પણ હોઈ શકે. એવું પણ હોઈ શકે ને કે સાહિત્ય તમારે ત્યાં ના મળતું હોય ત્યાં જ મળતું હોય, એ પણ હોઈ શકે. હા, એવું થઈ શકે છે કે સ્કૂલ દ્વારા જે નક્કી કરવામાં આવે છે એ શું છે કે બધી જગ્યાએ મળતા નથી. સ્કૂલ એવી રીતે નક્કી કરવામાં આવે છે. મારી જોડે એક જીવકોરબા સ્કૂલનું લિસ્ટ છે જેમાં પરીખ સ્ટેશનરીનું એક નામ આપવામાં આવેલું છે કે જેથી આ એક એનું છે મારી જોડે પેમ્પલેટ કે જેમાં સ્કૂલનું નામ છે અને નીચે સ્ટોરનું નામ છે કે સ્કૂલ દ્વારા કહેવામાં આવે છે કે ભાઈ આ સ્ટોર પરથી તમારે લેવું. એટલે અમુક એવી બુક્સ લગાવવામાં આવે કે જે શું છે તમને બીજા વેપારી ત્યાં કે માર્કેટમાં મળે નહીં. એટલે વેપારી
ને ત્યાં જ જે સ્ટોર સ્કૂલે આપ્યું હોય જી. એ જ પેરેન્ટ્સોને ત્યાં ખરીદી કરવા જવું પડતું હોય છે. એટલે એનો મતલબ આ શાળાવાળા ગોઠવણ કરે, જાણી જોઈને એવું સાહિત્ય આપે કે એક જ જગ્યાએ મળે? એક જ જગ્યા, હા એવું જ હોય છે. અમે આગળ રજૂઆત પણ કરેલી છે કે કંપનીમાં બુક્સો લાગેલી છે એ કંપનીના સેલ્સ એક્ઝિક્યુટિવને અમે ફોન કરીને કહેવામાં આવેલું, તો પણ એમ કહેવામાં આવે છે કે સ્કૂલ દ્વારા કીધેલું છે કે લગાવવામાં આવેલી છે, તેથી અમે આ એક જ સ્ટોરને અમે આપીશું, તમને નહીં આપી શકીએ. અદ્ભુત છે આ સાહેબ. રીતે અમને કહેવામાં આવે છે. એટલે શું છે, નાના વેપારીઓના ધંધા ધીરે ધીરે ખતમ થઈ રહ્યા છે આ રીતે. અશોકભાઈ, આપનો આભાર. પણ આ તો મોનોપોલી વાળી મેટર છે સાહેબ. શિક્ષણ મોનોપોલી થઈ ગઈ કેટલાક લોકોની. મન ફાવે એમ કરે અશોકભાઈ, આ તો બધું સહન કરવાનું આપણે. મન ફાવે એમ કરે ને, આ તો એવી જ ચોપડીઓ છપાય કે એક જગ્યાએ મળે, આનાથી મોટો ચમત્કાર શું હોઈ શકે? ખેર, કુબેરભાઈ ડિંડોર સાહેબ પણ જોડાવાના છે, પણ એ પહેલાં દીપક રાજગુરુ સાથે વાત કરીએ, રાજ્યગુરુ સાથે વાત કરીએ. દીપકભાઈ, હું ફરીથી કહું છું, સેવા ના કરશો આપણે સેવા નહીં જોતી. સરકારી શાળા છે સેવા માટે, જેને પોસાતું એ ખાનગી શાળામાં જાય. ગુજરાત છે, વેપાર કરો. હું ફરીથી કંપની જ છે. શાળા એ શિક્ષણનું ધામ છે કહેવાવાળો હવે હું હોય તો હું મૂર્ખો. કંપની જ છે, કંપની જ છે. એટલા પ્રચાર થાય એટલું થાય, કંપની જ છે. હું ફરીથી કહું, કંપની જ છે. લિસ્ટ કરવાની બાકી, લિસ્ટેડ કરવાની બાકી, એ પણ થઈ જશે. પણ કમસે કમ વેપાર હોય સાહેબ, લૂંટ તો ના હોય ને. લૂંટ તો ના હોય ને સાહેબ, આવું તો ના હોય ને. બિલકુલ બિલકુલ બિલકુલ. મને શું પ્રશ્ન પૂછવો છે રોનકભાઈ? મારો સવાલ એ જ છે કે આ રીતે લૂંટ તો ના હોય ને સાહેબ. યુનિફોર્મ અહીંથી જ લો, સાહિત્ય અહીંથી જ લો, એવું જ સાહિત્ય કે એક જ દુકાને મળે. આવી લૂંટ તો ના હોય ને સાહેબ. આવી લૂંટ ના હોય ને, મારો સવાલ જ આ. અથવા તો લૂંટનું કોઈ લાયસન્સ આપ્યું હોય તો એ પણ કહી દો. મારો સવાલ હવે આ. રોનકભાઈ, સૌથી પહેલાં તો આ મુદ્દો સમગ્ર ગુજરાતમાં અત્યારે ચર્ચાઈ રહ્યો છે અને વેપારી એસોસિએશન દ્વારા દબાણ કરવામાં આવ્યું છે કે આ રીતના વેપારનું કામ શાળા દ્વારા અથવા તો શાળાના માધ્યમથી થઈ રહ્યું છે. તે પ્રશ્ન અત્યારે સૌથી વધારે વિકટ છે કે વેપારીઓ, નાના વેપારીઓને અત્યારે પોતાના ધંધા કરવામાં મુશ્કેલી પડે છે, એટલે શાળાઓ લૂંટ ચલાવે છે એવું સાબિત કરી રહ્યા છે. હકીકતે હું તમને જણાવું કે મોટા શહેરોમાં જે બાળકો મોટી શાળાઓમાં યુનિફોર્મ સાથે, સ્ટેશનરી સાથે જે ક્રાઇટેરિયા શાળાએ નક્કી કર્યો છે એ પ્રમાણે લેવાનું હોય, તો આજે તો આખું માર્કેટ ઓનલાઈન છે. ઓનલાઈન ઉપર તમે કોઈ પણ વસ્તુ સર્ચ કરો તો એની એમઆરપી તમને મળે, અને એમઆરપીમાં પણ ડિસ્કાઉન્ટ રેટ હોય તો ઓનલાઈન પણ ચકાસી શકો છો. જો કોઈ શાળા પર્ટિક્યુલર સ્ટેશનરીના સ્ટોર ઉપરથી યુનિફોર્મના સપ્લાયર પાસેથી ખરીદવા માટેનું કહેતું હોય તો એની સામે એની એમઆરપી ચકાસીને લેવી જોઈએ. વાલીઓને અત્યારે કસ્ટમર તરીકે એવી સમજણ છે જ કે કઈ વસ્તુ મને સસ્તી ક્યાંથી મળે એમ છે. આ એક વ્યવસ્થાનો ભાગ હોઈ શકે કે હું એક પર્ટિક્યુલર એક કે બે દુકાનનું નામ કદાચ આપું કે ભાઈ આ જગ્યાએથી તમે પુસ્તક ખરીદો, સ્ટેશનરી ખરીદો, યુનિફોર્મ ખરીદો, તો એ સુવિધા માટે છે. વાલી સામેથી એમ પૂછે કે સાહેબ આપણી શાળાના પુસ્તકોની યુનિફોર્મ ક્યાંથી લેવાના, તો આપણે કોઈ એક કે બે સરનામા તો આપવા જ પડવાના છે ને. રાજ્ય સરકારે વચ્ચે એવો નિયમ કર્યો હતો કે એક જ દુકાનેથી ખરીદવા માટે વાલીને મજબૂર ના કરી શકાય, તો બે કે ત્રણ દુકાનના સરનામા તો આપવા જ પડવાના છે. અને એ સરનામે જાય અને યુનિફોર્મની ગુણવત્તા સારી ના હોય અને બીજી દુકાને જઈને ગુણવત્તા સારી હોય અને ભાવમાં ફરક આવતો હોય, તો એ વાલી પોતે નક્કી કરી શકે કે મારી શાળાનો યુનિફોર્મ મારે બે કે ત્રણ દુકાનમાંથી ક્યાંથી ખરીદવો. કપડાની ગુણવત્તા અને એનું મૂલ્ય એ કઈ રીતે નક્કી કરે, એ કોણ નક્કી કરે છે? વાલી પોતે બે ત્રણ જગ્યાએ જશે એટલે ખબર પડશે. વ્હાઈટ શર્ટ મેં આજે પહેર્યો છે રોનકભાઈ, આ વ્હાઈટ શર્ટ 500 રૂપિયાનો પણ બજારમાં મળે છે અને વ્હાઈટ શર્ટ 5000 રૂપિયાનો પણ બજારમાં મળે છે. મારે શર્ટ વ્હાઈટ ખરીદવો છે પણ એની ગુણવત્તા ચકાસીને હું શર્ટ ખરીદીશ. વાલી મુક્ત છે, જ્યાંથી જે વસ્તુ ખરીદવી હોય એ ખરીદી શકે. એમઆરપી કરતા તો વધારે કોઈ વસ્તુ લૂંટી શકાતી નથી. જેના ઉપર જે ભાવ લખ્યો છે એનાથી વધારે કોઈ પણ વેપારી લઈ શકશે નહીં. બીજું એક જ મિનિટ રોનકભાઈ, એક જ મિનિટ. જે દુકાનેથી વાલી ખરીદી કરશે એ પણ હોલસેલમાંથી લાવશે, એ પણ વેચાણ કરતી વખતે એ પણ વેપારી તરીકે જ વેચાણ કરે છે.
એમાં લૂંટ કરનાર શાળાનું નામ ક્યાં આવી રહ્યું છે એ મને સમજાવો. બિલકુલ, હું સમજાવી દઉં. દુકાનદાર અને હું શાળા સમજાવી વચ્ચે કોઈ સાઠગાંઠ હું છે સમજાવી દઉં. એવું કેવી રીતે હું સાબિત સમજા- કરું હું જ્યારે સમજાવી- એમઆરપી હું સાહેબ તમારા- એમઆરપી ઉપરથી સાંભળો. ખરીદી કરવાની સાંભળો હોય સાહેબ, પહેલા તો સાંભળો જી. પહેલા એમઆરપી આપણા દેશમાં કેટલી જી. વધુ છપાય ને જેટલી છપાય જી. એટલી છપાય. જી. નંબર 1, તમે જે કહો છો ને કે ઓપ્શન આપવા પહેલા તમે શું કહ્યું? એમાં શાળા એક સેકન્ડ એમાં શાળા દોષિત નથી રોનકભાઈ. ખાલી સાંભળી લે. એમઆરપી સાહેબ, સાંભળી લેશો, છાપનાર સાહેબ. એમઆરપી સાહેબ, છાપવામાં સાંભળી લેશો. શાળા સંચાલક સાહેબ, દોષિત સાંભળશો નથી. ખાલી સાહેબ, સાંભળશો રાજગુરુ સાહેબ, તમે કીધું ને એવું સાંભળો. બોલો તમે પહેલા એમ કહ્યું બધું બોલો. ઓનલાઈન છે. બોલો બોલો તમે જ કહ્યું ઓનલાઈન બોલો. છે. તમે જ પાછું કહ્યું વાલીને ગાઈડન્સ આપવું જરૂરી છે. તમે જ કહો વાલીને જી. સમજ પડે છે. તો ભાઈ એને સમજવા દો ને. શું કરવા પેમ્પલેટ છપાવો સાહેબ? અને તમે કોણ બે ઓપ્શન? હું રાજકોટના ફૂલ સ્ક્રીન દ્રશ્યો બતાવું. એક જ નામ શાળા સંચાલકનો મોલ. હજી કઈ કેવું સાહેબ? શાળા સંચાલકનો મોલ. રાજગુરુ સાહેબ, નહીં, અમે નહીં. ભણેલા ઓછું છીએ, સાંભળજો, પણ ગણેલા એક મિનિટ, છીએ. એક મિનિટ. શાળા સંચાલકનો મોલ. હું કહું તમને, તમે કહ્યું 2-3 ઓપ્શન આપે સાહેબ. ઓપ્શન નહીં. અને ત્રીજું, તમે વાલીની વાત કરો છો ને, વાલી સાહેબ કેટલો મજબૂર થાય છે તમે જાણો, હું એ જાણું. પ્રતિષ્ઠિત સ્કૂલમાં ફી નક્કી કર્યા પછી બી ઉપર રોકડા કેટલા આપે નહીં, તમે નહીં. જાણો, હું એ જાણું. જાણીએ છીએ આપણે સાહેબ. એટલે આ બધી વાત જે ખરી ને એમઆરપી ની બધી એ ડોક્ટરના એ કદાચ કોઈ 2-5 જો કદાચ રોનકભાઈ, જી. હું એમ કહું છું કે કોઈ વાલીની સાથે કોઈ આવું જી. થતું હોય જી. તો આપણી સરકાર છે, અધિકારી મિત્રો છે, જી. ફરિયાદ કરી શકે છે, કન્ઝ્યુમર કોર્ટ છે, જી. આપણે ત્યાં બધી જ વ્યવસ્થા છે, કાનૂન છે, તંત્ર છે, બધી જ વસ્તુ છે. કદાચ 2, 5, 10 સ્કૂલો આવું જી. કરતી હોય અને તમારા ધ્યાન પર આવતું હોય અને સરકારના ધ્યાન પર આવતું હોય તો એ શાળાની સામે કાર્યવાહી જી. કરવામાં કોણ અટકાવે છે એમને? રાજગુરુ સાહેબ જોડાયેલા રહેજો. આમાં મજબૂરીની ના, ના, ક્યાં કહું વાત છે તમને, સાહેબ? કહું તમને સાહેબ, હજી સાંભળો ને. આ હું એકલો નહીં કહેતો. બિલકુલ તમારી શાળાઓની અંદર કેટલા ગેરકાનૂની રીતે ખોટા ક્લાસીસ ચાલે છે, કેવી રીતે ડમી શાળા ચાલે છે, કેવી રીતે કોચિંગના સમયે શાળા ચાલે છે, કેવી રીતે બે જગ્યાએ હાજરી ભરાય છે. સાહેબ, હું હવે રજૂ કરીશ અને આપણા રાજ્યના રાજગુરુ સાહેબ, બરાબર, આ સરકાર કાર્યવાહી કરે ને, બાપના બોલથી કહું છું, 16 તારીખ શાળા શરૂ થયા બાદ શાળાઓના તાળા ના મરાવું ને તો મને કહેજો. અને હું શિક્ષણ મંત્રીને એટલે જ પૂછ્યું છે, એટલે જ તમને જોડ્યા છે. એ જે હોય ને આ કોચિંગ ચલાવતા, સાંભળો, પહેલા સાંભળી લો. હું તમારી સાથે છું. હું આવું તમને લઈને આવું. આ બધા એલન બેલન બધા તાળા મરાવો. તમારા સંચાલકો આ ખેલ કરે. બિલકુલ. આ સાંભળી લેજો. આ કુબેર ઇન્ડોરજી ખરા ને શિક્ષણ મંત્રી, સાંભળો, મેં અમને એટલે જ જોડ્યા છે અને પૂછી રાખ્યું, સંભળાઈ લેજો. જી. અને એલએન વાળા અને બધાનો આકાર બાકાર જેટલાનું જે ટાઈપ કરતા હોય ને એ શાળાવાળા બી સુધરી જજો. બહુ ખેલ થયા, મારા ગુજરાતને બહુ લૂંટ્યું. એટલે જ મેં શિક્ષણ મંત્રી સાથે વાત કરી છે, એ જોઈ લો. કુબેરભાઈ, નમસ્કાર, આપનું સ્વાગત છે. સૌપ્રથમ તો તમારા વિભાગના રાજકોટના શિક્ષણાધિકારીને અભિનંદન કે જેમને કાર્યવાહી કરી આવી શાળાઓને નોટિસ આપવાની. મારે એ જ જાણવું ને સમજવું છે, શું કારણ આટલા પરિપત્ર પછી પણ આ શાળાઓવાળા આ પ્રકારે ખેલ કરે છે, કમિશનનો ખેલ કરે છે, પરોક્ષ રીતે વાલીઓને નુકસાન જાય એ પ્રકારનું આયોજન કરે છે? કારણ શું? સૌપ્રથમ તો આપને પણ નમસ્કાર. અને આપના માધ્યમથી હું તમામ જે આ રીતેની જે પ્રવૃત્તિ કરતા શાળા સંચાલકો હોય એમને મારી નમ્ર અપીલ છે કે આ બાબતમાં વિદ્યાર્થીઓને ચોક્કસ દુકાનેથી પુસ્તકો, નોટબુકો કે સ્કૂલ બેગ કે સ્ટેશનરી ખરીદવા માટેની જે ફરજ પાડવામાં આવે છે, આ હોવો જ ના જોઈએ. વિદ્યાર્થી અભ્યાસ કરવા માટે આપણી શાળામાં આવે છે, બરાબર, પૂરતું છે, પણ એને પછી આદેશ કરવામાં આવે છે એવી બાબતો જ્યારે ધ્યાનમાં આવે છે ત્યારે અમે અમારા જે 33 જિલ્લાના મારા ડીઓ હોય કે ડીપીઓ હોય બધાને અમે સ્પષ્ટ વોર્નિંગ આપેલી છે કે આપને ફરિયાદ મળે અથવા ફરિયાદ ના મળે, આ પણ સરપ્રાઇઝ વિઝિટ કરીને આવી જે શાળાઓ કે આવી સંસ્થાઓ જે ચલાવે છે અને જે લોકો જે નાક દબાવીને જે આ કામગીરી કરી રહ્યા છે કે કરાવવાની ફરજ પાડે છે એવાને દંડાત્મક કાર્યવાહી આપણા નિયમો અનુસાર સૂચિત દંડની જે જોગવાઈ છે એ પ્રમાણે કાર્યવાહી કરી અને પનિશમેન્ટ કરવા સુધીની જોગવાઈ અમે કરેલી છે. અને એનું પાલન કરવા માટે અમારા ડીઓડીપીઓ સક્ષમ છે અને બધા જ કામગીરી કર્યા છે. પણ મને વિશેષ આનંદ એ બાબતનો છે કે મારા રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીથી રાજકોટથી જે કાર્યવાહી કરવામાં આવી છે એમને પણ અભિનંદન આપું છું. ને બધા જ મારા ડીઓડીપીઓ જે છે એ પ્રાથમિક શાળામાં હોય, માધ્યમિકમાં હોય કે ઉત્તર માધ્યમિકમાં હોય,
આવી બાબતો ધ્યાને આવે ને આપણે કાર્યવાહી કરીએ એના પહેલાં મારે સરપ્રાઇઝ વિઝિટ કરીને આપ પણ માહિતી મેળવો અને અમારે જે પ્રિન્ટ મીડિયાના માધ્યમથી સમાજના આગેવાનો માધ્યમથી અથવા કોઈ શિક્ષણવિદો અમને જ્યારે ધ્યાન દોરે છે ત્યારે અમે આ અચૂક આ કાર્યવાહી કરીએ જ છીએ અને આ થવું ના જોઈએ એવી મારી પણ લાગણી છે. અને આ શેના માટે હોઈ શકે? આ થવું જ ના જોઈએ. અને જે કંઈ આ કાયદાનું ઉલ્લંઘન કરશે અથવા ફોર્સ પાડશે અથવા નાક દબાવીને આવી જે પ્રવૃત્તિઓ જે કરે છે, ફરજ પાડવાનો જે પ્રયત્ન કરી રહ્યા છે, એ હરગીજ અમે ચલાવી લેવા માંગતા નથી. રોનકભાઈ, ડિંડોર સાહેબ, જો આ શાળા સંચાલકો કેટલા માસ્ટર છે, આખું પેમ્પલેટ બનાવે, મેસેજ બનાવે, એડ્રેસ લખે, છેલ્લે એક લાઇનમાં ઝીણા અક્ષરથી લખી દે કે ત્યાંથી જ ખરીદવા, એવું અમે કહેતા નથી. આટલી સ્માર્ટનેસ શિક્ષણ આપવામાં વાપરતા હોય તો કેટલું સારું. અને બીજું સાહેબ, રાજકોટે આ કાર્યવાહી કરી, અમદાવાદ, વડોદરા, સુરત, આ બધા મોટા શહેર છે ને સાહેબ, ત્યાં પણ તો આવું થતું હશે ને? તમને નથી લાગતું ત્યાં પણ આ પ્રકારે નોટિસો આપવી જરૂરી છે શિક્ષણાધિકારીઓએ? હા, જરૂરી છે રોનકભાઈ, આપની વાત તદ્દન સાચી છે. આ જિલ્લા શિક્ષણાધિકારી રાજકોટને અભિનંદન પાઠવું છું કે એમણે આ સરસ કામગીરીને એક પહેલ કરી છે. અને તમામ જિલ્લાના મારા જિલ્લા શિક્ષણાધિકારી મિત્રોને પણ મારી વિનંતી છે, આપને કોઈ ફરિયાદ કરે અને કોઈ વાલી રજૂઆત કરે ને આપ કરો એવું નહીં. આપને ધ્યાન પર હોય જ છે અને આપની જવાબદારી બને છે મોનિટરિંગ કરવાની અને આ જોવાની. એટલે દરેકે આ કાર્યવાહી કરવી જ જોઈએ. અને રાજકોટ, વડોદરા અને સુરત આપણા મોટા મહાનગરો છે, એમાં સવિશેષ ધ્યાન પણ રાખવાની જરૂર છે. એટલે હું મારા જિલ્લા શિક્ષણાધિકારીશ્રીઓને હું પણ ફોન મેસેજથી એમને સૂચના આવનારા સમય પણ આપીશ. ને અત્યારે આની ફરિયાદ મળીને આપણે જઈએ, કોઈ વાલી રજૂઆત કરીને જઈએ, એ ખોટું છે. એડવાન્સ આપણે આની તકેદારી રાખીએ. બાકી સરકાર તરફથી આપણે બધી જે કાયદો બનાવ્યો, કાયદો કાગળ પર રહે એવું ના બને. કાયદો આપણે વ્યવસ્થાના ભાગરૂપે બનાવતા હોઈએ છીએ, પણ આનું જે રોકટોક કરવાનું જે કામ છે એ આપણા જિલ્લા શિક્ષણાધિકારી મિત્રોનું છે. એટલે એમને મારે નમ્ર નિવેદન છે કે આપ આપની ફરજ જે છે નિશ્ચિંતપણે નિર્ભય બનીને આપની ફરજ આપ અદા કરો. અને આવા જે સંચાલક મિત્રો છે અથવા જે કંઈ શિક્ષણ સંસ્થાઓ છે કે જે આ ઘટના જે ઘટી એ જે આદેશાત્મક રૂપમાં જ આ જ જગ્યા પરથી જે કંઈ ચીજ વસ્તુ ખરીદવી એવો જે ફરજ પાડે છે એ તદ્દન આપણે ચલાવી લેવા માંગતા નથી. રોનકભાઈ, ડિંડોર સાહેબ, આ કટિબદ્ધતા બદલ ખૂબ ખૂબ આભાર. સાથે કેમ કે નવું સત્ર શરૂ થવા પણ જઈ રહ્યું છે. આપણે ડિંડોર સાહેબ તમામ લોકો જાણીએ છીએ 10, 11, 12 પૂરતું બરાબર. હવે 8મા ધોરણથી કોચિંગ ક્લાસીસ શરૂ થઈ જાય છે. મોટા મોટા વેલ ઓર્ગેનાઇઝ કોચિંગ ક્લાસ છે. સ્કૂલમાં નહીં જવાનું, સ્કૂલમાં હાજરી ભરાય, કોચિંગ ક્લાસમાં ફી ભરવાની, તેમાંથી સ્કૂલમાં ફી જતી રહે. જ્યારે એફઆરસી ફી નક્કી કરી આપી છે એટલે છે કે સ્કૂલ ખર્ચા કરે છે. અનેક સ્કૂલો એવી છે કે જ્યાં ખોટી હાજરી ભરાય છે અને એમના વિદ્યાર્થીઓ કોચિંગ ક્લાસમાં જાય છે. કોચિંગ ક્લાસનો સમય અને સ્કૂલનો સમય પણ સેમ હોય છે. આ લોકો ઉપર કેવા પ્રકારની કાર્યવાહી થશે? જો થાય છે, મારી ગેરંટી ડિંડોર સાહેબ, મારા ઉપર કેસ કરવો હોય શિક્ષણ વિભાગે તો કરાવજો. અલગ અલગ કોચિંગ ક્લાસ અને સ્કૂલના સમય સેમ છે, છોકરાઓ સ્કૂલમાં નથી જતા, ખોટી હાજરી ભરાય છે. સરકારે કેસ કરવો હોય, કોઈ પણ શાળા સંચાલક મંડળે કરવો હોય, રોનક નારાયણભાઈ પટેલ ઉપર કેસ કરે. આ ફરજીવાળો મારા ગુજરાતમાં ચાલે છે સાહેબ. કેમ નથી થતી કાર્યવાહી? કેવી કાર્યવાહી કરશો? અને તમે કહો તો હું પ્રૂવ કરીને બતાવીશ કે જો આ સ્કૂલનો સમય, જો આ કોચિંગ ક્લાસનો સમય. ના, એમાં જરૂર જોનકભાઈ, આ બાબત આપે જે કંઈ અમારા પણ ધ્યાનમાં વચ્ચે આવીએ તે ક્યારેક એફઆરસીના નામે આપણી એફઆરસી કમિટી જે ફી નક્કી કરી આપે છે એના ઉપરાંતની પણ ફીઓ લેવામાં આવે છે. અને આવી જે પેરેલલ જે સ્કૂલો અને ક્લાસીસ ચાલતા હોય છે એ ઘણીવાર મારે ના કહેવું છે, પણ એ આ થવું ના જોઈએ. અને થઈ રહ્યું છે એના નિવારણ માટે, એના નિકાલ માટે આવનારા સમયમાં ચોક્કસ એના માટે અમે પ્રયત્નો કરીશું. એટલે આ બાબત જે છે હાજરી પુરાવી સ્કૂલમાં અને કોચિંગ ક્લાસમાં જવું એ છે જ વ્યવસ્થા, અમને પણ ધ્યાન પર છે આ બાબત. પણ એને હવે સાથે મળીને એનો ઉકેલ કઈ રીતે લાવવો એ અમે નક્કી કરીએ છીએ. 11 થી 5ની સ્કૂલ હોય, 11 થી 5 સુધી બાળકો સ્કૂલમાં ભણવા જ જોઈએ. પછી 5 વચ્ચેના ટાઈમમાં એ કદાચ એને કોઈ ક્લાસીસમાં અથવા કંઈ જવું હોય તો જઈ શકે, એમાં આપણે રોકી શકતા નથી. પણ શાળા દરમિયાન જે આવી ઘટના ના બનવી જોઈએ, જે હવે અમારા ધ્યાન પર કેટલીક બાબતો છે, એટલે એના માટે આવનારા સમયમાં શિક્ષણ વિભાગને બધા જ સાથે મળીને દાખલારૂપ એમને કાર્યવાહી આવનારા સમયમાં કરવા માંગીએ છીએ, કરીશું. ડિંડોર સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર. ફરીથી કહું છું, હું ગેરંટી આપીને કહું તો હું પોતે એક નાગરિક તરીકે અરજી આપું અને તમે કોને મહાનગરની અંદર શાળાઓ ચાલુ થયા બાદ તમે કહો એ ક્લાસીસમાં તમે સરપ્રાઇઝ ગોઠવજો, તમારા અધિકારીને મોકલજો, હું કેમેરો લઈને આવીશ. ત્યાં કોચિંગવાળાની બસ ઉતરે ને એમાં છોકરાઓને પૂછીશું
કઈ સ્કૂલ તો એ છોકરાઓ પોતાની સ્કૂલનું નામ ખબર નહીં હોય અને સ્કૂલના ટાઈમે ત્યાં કોચિંગમાં આવતા હશે, પછી તો આપણે કાર્યવાહી કરી શકીએ ને સાહેબ. હું તમને બતાવીશ એક, તમે કોણ એ શહેરમાં, તમે કોઈ એ ક્લાસીસ ઉપર સાહેબ. જરૂર ના, આપને એમાં તથ્ય છે, આ બાબતમાં એમાં ખોટું નથી, પણ આપણે સાથે મળીને આપનો જવાબદારી શિક્ષણ વિભાગને અમારા ડીઓડીપીઓની અમારા શિક્ષણાધિકારીની જ છે, એ સરપ્રાઇઝ આપણે વિઝિટ કરીને આવી જે સિસ્ટમ જે ચાલે છે એ સિસ્ટમ દૂર કરવાના પ્રયત્નો સાથે મળીને આપણે બધા કરીએ. ડિંડોર સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર.